હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। તાજેતરમાં એટલે કે તારીખ 12 ફેબ્રુઆરી 2025ના સાંજે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આફ્રિકાના હરિભક્તોને દિવ્ય સત્સંગનું સુખ આપીને ઓસ્ટ્રેલિયામાં વિચરણ માટે પધાર્યા છે। ભગવાન સ્વામિનારાયણના આશીષથી આજે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ હસ્તે ન ભૂતો ન ભવિષ્યતિ એવા મહાભવ્ય મહોત્સવો, શાસ્ત્રો, મહામંદિરો અને અક્ષરધામો રચાઈ રહ્યા છે। સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં આફ્રિકા ખંડનું સૌથી મોટું મંદિર અને કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરીને સનાતન સંસ્કૃતિ ઉજાગર કરી છે। એ જ રીતે ઓસ્ટ્રેલિયામાં રોબિન્સવિલ્લે જેવું ભવ્ય અક્ષરધામ નિર્માણ થઈ રહ્યું છે, જેમાં સ્વામીશ્રીના આ વિચરણ દરમિયાન અનેક સોપાનોના ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટનો થશે। મહંત સ્વામી મહારાજ 12 ફેબ્રુઆરીથી 4 માર્ચ 2025 સુધી મેલબર્ન શહેરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજિત રહેશે। મેલબર્ન મંડળની વાત કરીએ તો આ મંડળને 2015માં સ્વામીશ્રીએ લખી આપ્યું હતું કે મેલબર્ન મંડળ એટલે સિંહ મંડળ, અને આ જ મંડળને આપણી બીએપીએસ સંસ્થાના સત્પુરુષ ગુરુવર્યોમાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજે સૌપ્રથમવાર વિમાન યાત્રા દરમિયાન વિડિયો કોલ કરીને દર્શન અને આશીર્વાદ આપ્યા, એ પણ મેલબર્ન સત્સંગ મંડળને લાઈવ દર્શન આપીને આશીર્વચન આપ્યા। આવું મેલબર્ન સત્સંગ મંડળ ભાગ્યશાળી છે કે બાપાએ તમને ક્યારેય ન ભૂલાય એવી સ્મૃતિ આપી છે। તો ચાલો આપણે સૌ બાપાએ વિમાન યાત્રામાં આપેલા દર્શન અને આશીર્વાદને માણીએ અને સદ્ગુરુવર્ય પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીએ મેલબર્ન સત્સંગ મંડળે કરેલા તપ વ્રતથી સ્વામીશ્રી કેવા રાજી થયા છે એ પણ જોઈએ। જય સ્વામિનારાયણ। હમણાં જ પરમ ચિંતન સ્વામીએ પછી તપની વાત કરી, અને જો અનુકૂળતા હશે તો બાપાના દર્શન બધાને થઈ જશે અને બાપાના જ આશીર્વાદ આ બધાને મળી જશે। અને આખો બધો રિપોર્ટ છે પરમચિંતન સ્વામી મોકલ્યો તો કૃષ્ણપ્રિય સ્વામીએ બતાવેલો છે કે છેલ્લા 1 મહિનાની અંદર 1215 હરિભક્તો ભાઈ આબાલવૃદ્ધ એમને અલગ અલગ બધા વ્રતો કરેલા છે, ધારણાપાણાથી લઈ અને મોહન સ્વામી મહારાજ વ્રત સુધી, અને સૌથી મોટો આટલો મોહન સ્વામી મહારાજના વ્રતનો છે, અને અત્યાર સુધીમાં 1623 વ્યક્તિઓએ આ વ્રત કરેલું છે। તો અત્યારે હોસ્ટેલમાં પ્રવેશ કરી ગયા છે, અને પર્થ ઉપરથી પસાર થયેલા તે વખતે પરમચિંતન સ્વામી સાથે વાત થયેલી, અને અહીંયા આગળ સંજય સ્વામી એમને ઠાકોરજીના દર્શન, આ ભૂમિ છે તો ઠાકોરજીની દ્રષ્ટિ પડે એ પણ કરાવેલી છે। તમે બધાએ તપ ઉપવાસ કર્યા છે, જોરદાર કર્યા છે, હવે પારણા કરી લેજો। અમે ખૂબ રાજી થયા છીએ અને બધાને આશીર્વાદ છે।